जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે સ્વાધ્યાય 13.1 જોયું હતું। આજે આપણે સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કરવાના છીએ, પરંતુ એની પહેલા કેટલીક થિયરી એવી છે કે જે આપણે ભણવાની છે અને એમાં 5 ટોપિક ટોટલ આપણે ભણવાના છે, જેમાંથી સૌપ્રથમ આપણે પહેલા પોઈન્ટ થી શરૂઆત કરીએ તો ઘાતાંકના નિયમો। જ્યારે ઘાત સ્વરૂપ આપેલું હોય તો એના 5 નિયમો આપેલા છે અને એ 5 નિયમો આપણે ભણવાના છીએ। પહેલો નિયમ ઘાતના ગુણાકારનો નિયમ। પહેલો નિયમ છે એ ઘાતના ગુણાકારના નિયમ તરીકે ઓળખાય છે। શું કહે છે કે સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ગુણાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે। am ગુણ્યા an બરાબર એટલે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર m એની m પ્લસ n। આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ। શું કીધું છે તો કે સમાન આધારવાળા, જો એક 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત આવું લઉં છું। જો અહીંયા બંનેના આધાર કેવા છે? સમાન છે, પણ ઘાતાંક અલગ અલગ છે, એટલે કે ઘાત અલગ અલગ છે। તો સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ગુણાકાર કરવા માટે તે જ આધાર પર હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, માટે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણાકાર કરવા માટે એક જ આધાર પર અથવા તો તે જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે। તો અહીંયા આધાર 2 વખત છે, બંને સરખા છે, એટલે હું 2 માંથી એક આધાર લઈ શકું, તો એક જ આધાર લેવાનો 2 અને એની ઘાતનો સરવાળો કરવાનો છે, એટલે 3 + 5 તો 3 + 5 એટલે 2 ની 8 ઘાત। હવે આ જ વસ્તુ તમે જો પુનરાવર્તી ગુણાકારની રીતે કરો તો પણ થાય। કઈ રીતે? તો કે 2 × 2 × 2 3 વખત, 2 × 2 × 2 × 2 × 2 5 વખત, એ બધાને ભેગા કરો તો 2 ની 8 જ ઘાત થવાની। પણ આપણે ઘાતાંકના સ્વરૂપે અને ઘાતાંકના નિયમોમાં પણ ઘાતના ગુણાકારના નિયમ સ્વરૂપે આજે આપણે ભણવાના ભણ્યું। શું હતું? તો કે આધાર સરખો ઘાત અલગ અલગ તો ઘાતનો સરવાળો થાય। સિમ્પલ રીતે જો યાદ રાખવું હોય તો આધાર સરખો અને ઘાત અલગ અલગ તો ઘાતનો સરવાળો થાય। તો અહીંયા આપણે એને લખ્યું છે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત। એ છે શું છે તો કે કોઈ પણ કિંમત છે, રિયલ નંબર, અહીંયા r આપેલો છે, a belongs to r, belongs to એટલે માં હોવું, એ છે કોઈ પણ ચલ છે, એની જગ્યાએ કોઈ પણ કિંમત તમે લઈ શકો। r છે એટલે કે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે। જ્યારે m n belongs to n, આને belongs to તરીકે વચાય। belongs to એટલે માં હોવું, belongs to માં હોવું, belongs to એટલે માં હોવું। m n belongs to, m અને n ક્યાંથી લેવાના છે તો કે નેચરલ નંબર। નેચરલ નંબરની શરૂઆત આપણે જાણીએ છીએ કે નંબર 1 થી થાય, 1 2 3। એનો મતલબ એવો થાય કે ઘાત ક્યારેય 0 હોઈ શકે નહીં, એક ઘાત તો મિનિમમ હોય જ, એટલે કે m n છે એ આપણે n માંથી લેવાના છે અને એ છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે। તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n। આધાર સરખો તો ઘાતનો સરવાળો, આધાર સરખો ઘાત અલગ અલગ તો ઘાતનો સરવાળો। એવી જ રીતે બીજો નિયમ છે એ ભાગાકારનો છે કે ઘાતના ભાગાકારનો નિયમ। હવે અહીંયા આપણને બે સંખ્યા આપેલી હતી, 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત। હવે બીજી જ સંખ્યા એવી આની આ જ સંખ્યા લઉં છું, પણ થોડુંક ફેરવું છું, 2 ની 5 ઘાત અને 2 ની 3 ઘાત આવું લઉં છું। સંખ્યા એની એ જ છે, પણ 5 ઘાત મેં પહેલા લઈ લીધી। શું કામ? એનું કારણ હમણાં તમને ખબર પડી જશે। શું કરવાનું છે એ પહેલા સમજી લઈએ કે ઘાતના ભાગાકારનો નિયમ। તો સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો, સમાન આધાર એટલે 2 ની 5 ઘાત અને 2 ની 3 ઘાત, ભાગાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે। તો જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે ઘાતની બાદબાકી કરીએ છીએ। લખીએ અહીંયા તો સમાન આધારવાળો એક્ઝામ્પલ લખેલું છે, 2 ની 5 ઘાત અને 2 ની 3 ઘાત। તો 2 ની 5 ઘાત ભાગ્યા
2 ની 3 ઘાત ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવાનો હોય આધાર સરખો હોય ઘાત અલગ અલગ હોય ત્યારે ઘાતની શું થાય તો કે બાદબાકી થાય 2 ની 5 માઇનસ 3 ઘાત તો જવાબ આવશે 2 ની 2 ઘાત શું કામે આવું આવ્યું જો આપણે આને પુનરાવર્તિત સ્વરૂપમાં અહીંયા લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત તો આપણે છેદ ઉડાડીએ છીએ 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ તો શું વધ્યું તો કે 2 ની 2 ઘાત તો એ જ જવાબ અહીંયા છે પુનરાવર્તિત ગુણાકારનો જે જવાબ આવે છે એ આપણે અત્યારે ઘાતાંકના નિયમોના સ્વરૂપે ભણીએ છીએ તો ભાગાકારની ઘાતમાં ટોટલ 3 નિયમો છે એકની અંદર જ 3 નિયમો છે કેવા કેવા છે તો કે જ્યારે m ગ્રેટર ધેન n હોય આપણે ઘાતને m અને n વડે દર્શાવીએ છીએ તો m ગ્રેટર ધેન n હોય એનો મતલબ કે પેલી m ઘાત છે એ મોટી હોવી જોઈએ અને n ઘાત છે એ નાની હોવી જોઈએ તો આપણે સિમ્પલી આવી રીતે બાદબાકી કરી શકીએ એના પછીનો બીજો એક નિયમ એવો છે કે જ્યારે m લેસ ધેન n હોય જો અહીંયા એક્ઝામ્પલ અહીંયા બોર્ડ ઉપર આપેલું છે કે 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત તો અહીંયા m બરાબર 3 છે અને n બરાબર 5 છે તો m ની સંખ્યા તો નાની સંખ્યામાંથી અહીંયા મોટી સંખ્યા બાદ કરવાની છે તો એવું તો શક્ય નથી તો માઇનસમાં આવે તો હવે આપણે જો આને સમજવું હોય તો આપણે એને એકના છેદમાં લખીએ છીએ જુઓ આવી રીતે 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત આવું છે તો હવે આપણને ખબર છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો જ્યારે m મોટો હોય અને n નાનો હોય એટલે કે પેલી ઘાત મોટી હોય અને બીજી ઘાત છે એ નાની હોય ત્યારે તેને એકના છેદમાં 2 ની 5 ઓછા 3 બરાબર એકના છેદમાં 2 ની 2 ઘાત તો આનો જવાબ 4 આવશે અને આનો જવાબ એકના છેદમાં 4 આવશે ક્યારે જ્યારે ઘાત પેલી ઘાત છે એ નાની હશે ત્યારે એકના છેદમાં લખીએ છીએ અને જ્યારે પેલી ઘાત મોટી હશે ત્યારે આપણે એમને એમ જ લખીએ છીએ સામાન્ય રીતે જે બાદબાકી કરીએ છીએ એ જ કરીએ છીએ તો જુઓ જો m ગ્રેટર ધેન n તથા a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે જે આધાર છે આધાર એ ક્યારેય 0 હોઈ શકે નહીં તો એની m ઘાત ના છેદમાં એની n ઘાત બરાબર a ની m માઇનસ n સિમ્પલી ઘાતની આપણે બાદબાકી કરવાની હોય છે ત્યારબાદ જો m લેસ ધેન n હોય કે જ્યારે m છે એ નાના હોય અને n છે એ મોટા હોય ત્યારે a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 આધાર ક્યારેય 0 હોઈ શકે નહીં તો એની m ઘાત ના છેદમાં એની n ઘાત બરાબર એકના છેદમાં એની m માઇનસ n ઘાત થાય જો અહીંયા આપણે કર્યું ઉદાહરણ કે 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત છે તો અહીંયા 3 ઘાત છે એ નાની સંખ્યા છે અને n છે એ મોટી સંખ્યા છે તો અહીંયા આપણને m લેસ ધેન n મળે છે જ્યારે અહીંયા આપણને m ગ્રેટર ધેન n મળે છે તો જ્યારે m લેસ ધેન n હોય ત્યારે આપણે એને એકના છેદમાં 2 ની 5 ઓછા 3 એટલે એકના છેદમાં 2 ની 2 ઘાત લખીએ છીએ એવી જ રીતે ત્રીજો નિયમ છે ભાગાકારનો જ કે જો m બરાબર n હોય આપણે અહીંયા બે કિસ્સા લીધા કે એકવાર m મોટો છે ને એકવાર m નાનો છે ત્રીજો કિસ્સો એવો છે કે જો m બરાબર n હોય તો બંને ઘાત સરખી હોય તો આધાર પણ સરખો અને ઘાત પણ સરખી અને ભાગાકાર કરવાનો હોય તો શું કરવાનું તો આ જ એક્ઝામ્પલમાં લઈએ તો 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત તો 2 ની 5 ઓછા 5 તો 2 ની તો 0 ઘાત છે તો 2 ની 0 ઘાત એટલે હંમેશા 1 લેવામાં આવે છે 2 ની 0 ઘાત એટલે 1 જો m બરાબર n તથા a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે આધાર ક્યારે 0 લેવાનો નથી તો એની m ના છેદમાં એની n ઘાત બરાબર a m માઇનસ an તો અહીંયા આપણે એવું લખી શકીએ m કે એની m માઇનસ n તો 5 માંથી 5 બાદ થાય તો 0 જવાબ આવે તો a ની 0 ઘાત એટલે કે 2 ની 0 ઘાત આધારની 0 ઘાત હંમેશા 1 જવાબ આવે છે
અને આવું એક એક્ઝામ્પલ આપણે 13.1 માં પણ ગણી ચૂક્યા છીએ. ત્યારે મેં કીધું હતું કે આગળના નિયમો આપણે નિયમોમાં શીખશું. આ તો હંમેશા કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 જ આવે છે. એનો મતલબ એવો છે કે 1000 છે એની 0 ઘાત તો કે 1. એવી જ રીતે 5 લાખ લઉં છું તો 5 લાખની 0 ઘાત એટલે એનો જવાબ શું થઈ જશે તો કે 1. ત્યારબાદ ત્રીજો નિયમ ઘાતની ઘાતનો નિયમ. આપણે એની પહેલા બે નિયમ ભણ્યા કે ઘાતના ગુણાકારનો નિયમ અને જેમાં આપણે આધાર સરખો અને જો ઘાત અલગ અલગ હોય તો ઘાતનો સરવાળો કરી અને જવાબ લખતા હતા અથવા તો સાદું રૂપ આપતા હતા. એવી જ રીતે ઘાતને ભાગાકારમાં જો m ગ્રેટર ધેન n હોય તો સિમ્પલી આપણે બાદબાકી કરતા હતા, બંનેમાં આધાર સરખો હતો. જો m લેસ ધેન n હોય તો આપણે એકના છેદમાં લઈને અને પછી બાદબાકી કરતા હતા, એક આધાર મૂકીને પછી આપણે ઘાતાંકની બાદબાકી કરતા હતા અને જવાબ મેળવતા હતા, સાદુરૂપ મેળવતા હતા. ત્યારબાદ ત્રીજો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ. શું કહે છે કે ઘાતની ઘાત શોધવા માટે તે જ આધાર પરના ઘાતાંકનો ગુણાકાર કરવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈને અહીંયા સમજીએ કે 2 ની 3 ઘાત અને એની પાછી 2 ઘાત અથવા તો 2 4 લઈએ. ચલો 2 ની 3 ઘાત અને એની પાછી 4 ઘાત. તો આધાર સરખો છે, એક જ આધાર છે બંનેમાં, તો 2 ની 3 એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આ ઘાત છે અને એની પાછી ઘાત છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 3 ગુણ્યા 4 બરાબર 2 ની 12 ઘાત. આનો ઉપયોગ આપણે કરેલો છે સ્વાધ્યાય 13.1 માં. એક બે દાખલામાં એવો આનો એક ઉપયોગ આવ્યો હતો કે જે ઓલું 2 ની 100 ઘાત વાળો જે એક્ઝામ્પલ આપણે ગણ્યું હતું એમાં આપણે 10 ગુણ્યા 10 કર્યું હતું, ઘાતની ઘાતનો નિયમનો યુઝ કરેલો છે. તો ઘાતની ઘાતનો ગુણાકાર કરવામાં આવે છે તો જ્યારે આધાર તો એક જ હોય, ઘાતની પણ ઘાત આપવામાં આવે ત્યારે સિમ્પલી 3 ગુણ્યા 4 2 ની 12 ઘાત આવે. આવા બીજા એક્ઝામ્પલ પણ લઈ શકાય. બહુ સિમ્પલ હતું. એને આપણે જો સંજ્ઞામાં લખવું હોય તો એની m ઘાત અને કાઉન્સની બહાર પાછી એની n ઘાત, તો એની m ઘાત અને પાછી એની n ઘાત એટલે એની m ગુણ્યા n. ગુણાકારની નિશાની કરેલી નથી કારણ કે m n બંને બાજુ બાજુમાં હોય અને એક પણ નિશાની વચ્ચે ન હોય તો ગુણાકાર જ થતો હોય. તો એની mn ઘાત જ્યાં a બિલોંગ્સ ટુ r એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે તથા mn બિલોંગ્સ ટુ n એ પ્રાકૃતિક સંખ્યામાંથી m અને n લેવાના છે એટલે કે 1 થી નાના ન હોવા જોઈએ અને ઋણ ઘાત પણ ન હોવી જોઈએ. ઋણ ઘાત હોય તો છેદમાં આવી જાય. એના પછીનો નિયમ છે ગુણાકારના ઘાતનો નિયમ. આપણે જે પહેલો નિયમ ભણ્યા એ ઘાતના ગુણાકારનો નિયમ છે. હવે એનાથી ઉલટું ગુણાકારના ઘાતનો નિયમ સમજીએ. સમાન ઘાતાંક માટે જુઓ, જ્યારે આપણે ઘાતનો ગુણાકાર સમજ્યા હતા ત્યારે આધાર સરખો હતો અને ઘાત અલગ અલગ હતી. અહીંયા એનાથી ઉલટું છે, ઘાત સરખી છે અને આધાર અલગ અલગ છે. જોઈએ અહીંયા સમાન ઘાતાંક માટે બે ઘાત સ્વરૂપોનો ગુણાકાર એ બંને આધારના ગુણાકારના ઘાતાંક જેટલો હોય. એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. ગુણાકાર કરવાનો છે કોનો તો કે ગુણાકારના ઘાતનો નિયમ છે. ઘાતાંક સરખો છે અને આધાર બંને અલગ અલગ છે તો આને જો આપણે સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવું થાય. હવે હું આવી રીતે જોડી બનાવું, એક જોડી, બે જોડી અને આ 3 જોડી, તો 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 2 3 વખત આવે છે અને 3 પણ 3 વખત આવે છે તો બરાબર 2 ગુણ્યા 3 અને એની આખાની 3 ઘાત. શું કામે આવું કરી શકાય તો કે ઘાતાંક સરખો છે, બંનેમાં 3 3 જ આવે છે. તો એવું હોય ત્યારે 2 ગુણ્યા 3 આધારનો ગુણાકાર કરવાનો અને ઘાત એનો એ જ રહે છે. 3 નો 3 બંનેમાં આવે છે ત્યારે ઘાતનો સરવાળો થતો નથી. ખાસ ધ્યાન રાખજો. અહીંયા 2 કરતા વધારે આધાર આપેલા હોય તો પણ આવું જ થાય. 2 ગુણ્યા 3 ગુણ્યા 4 હોય અને 4 ની પણ 3 ઘાત હોય
તો એ પણ 2 ગુણ્યા 3 ગુણ્યા 4 અને કાઉન્સની બહાર આપણે એની ત્રણેયની 3 ઘાત લખી શકીએ. ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે આ બંને 2 અને 3 ની 3 ઘાત છે. આપણે અહીંયા અલગ અલગ ઘાત આપી છે, 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. તો આપણે બંનેમાં 3 ઘાત સરખી જ છે, એટલા માટે આપણે બેયને ભેગા કરીને બંને વચ્ચેનો ગુણાકાર કરીને એક સામાન્ય ઘાત આપી દીધી. આપણે સાદુરૂપ આપવામાં કોમન કાઢીએ છીએ, સામાન્ય કાઢીએ છીએ, બસ એવી જ વાત છે. આપણે બંને જે આધાર આપેલા છે આપણને એની સામાન્ય ઘાતાંક આપીએ છીએ. એવો જ નિયમ ભાગાકાર માટે છે કે ભાગાકારના ઘાતનો નિયમ. આપણે જે ભણ્યા તે ઘાતના ભાગાકારનો નિયમ હતો, એનાથી ઉલટું ભાગાકારના ઘાતનો નિયમ. બે સંખ્યાઓના ઘાતનો ભાગાકાર એ બે સંખ્યાઓના ભાગાકારના ઘાત જેટલો હોય છે. જ્યારે આપણે ઘાતનો ભાગાકાર કર્યો ત્યારે આધાર સરખો હતો અને અહીંયા આધાર અલગ અલગ છે અને ઘાતાંક સરખો છે. તો એનું એક્ઝામ્પલ લઈએ. 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત. આ જ એક્ઝામ્પલ છે પણ હવે ભાગાકાર સ્વરૂપમાં લખવાનો છે. તો 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત. તો આના બરાબર હું આવી લખી શકું 2 ની 3 ગુણ્યા 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદમાં 3. 2 ની 3 ઘાત છે એટલે 2 2 1 2. 3 ની 3 ઘાત છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુણાકાર મેં 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ના છેદમાં 3 3 વખત લખ્યું. તો 2 ના છેદમાં 3 ની 3 ઘાત 2 ના છેદમાં 3 ની 3 ઘાત. અહીંયા ઘાત અલગ અલગ હતી, આપણે સામાન્ય ઘાતાંક આપી દીધો 2 ના છેદમાં 3 અને એની 3 ઘાત. તો આ હતો ભાગાકારના ઘાતનો નિયમ. આવું એક કરતા વધારે ભાગાકારમાં સંખ્યાઓ આપેલી હોય તો પણ એવું જ શક્ય છે, પણ નિયમ માત્ર એટલો છે કે ઘાતાંક સરખા હોવા જોઈએ. અહીંયા ગુણાકારમાં પણ ઘાતાંક સરખા હોવા જોઈએ અને અહીંયા ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય છે. તો આ કેટલાક 5 નિયમો આજે આપણે ભણ્યા અને 5 નિયમો ઉપરથી આપણે આગળનું સ્વાધ્યાય 13.2 છે, એના પછી સ્વાધ્યાય 13.3 છે. સિમ્પલી સાદુરૂપ આપવાના છીએ. એક્ઝામ્પલ અલગ અલગ જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે એનું આપણે અલગ અલગ રીતે નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાના છીએ. ત્યારબાદ સ્વાધ્યાય 13.2 ના પહેલા દાખલાથી શરૂઆત કરીએ. હવે એની શરૂઆત કરતા પહેલા આપણે હમણાં જ ભણ્યા ઘાત અને ઘાતાંકના 5 નિયમો ભણ્યા. જેમાં પહેલો નિયમ આધાર સરખો અને ઘાત અલગ અલગ હોય તો ઘાતનો સરવાળો થાય. પછી ભાગાકાર માટે ભણ્યા આધાર સરખો અને ઘાત અલગ અલગ પણ ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે બાદબાકી કરીએ છીએ. એમાં પણ જો m ગ્રેટર ધેન n હોય તો આપણે સિમ્પલ બાદબાકી કરીએ છીએ. જ્યારે m લેસ ધેન n હોય એટલે કે m ની કિંમત નાની અને n ની કિંમત મોટી હોય ત્યારે આપણે 1 ના છેદમાં લઈને કિંમત મૂકીએ છીએ. ત્યારબાદ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવો પણ એક નિયમ જોયો. ત્યારબાદ આધાર અલગ અલગ અને ઘાત સરખી હોય, ઘાતાંક સરખો હોય તો બંનેના ગુણાકાર અને ઘાતાંક આપણે સામાન્ય લખીએ છીએ. એવી જ રીતે ભાગાકારમાં પણ કરીએ છીએ કે જેમાં આધાર અલગ અલગ હોય અને ઘાતાંક સરખો હોય ત્યારે આપણે એવા 5 નિયમો ભણ્યા. તો બસ એ જ 5 નિયમોનો ઉપયોગ કરીને આપણે આગળના દાખલા ગણવાના છીએ. તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. એનો મતલબ એવો થયો કે અહીંયા તો પહેલા તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો છે અને સાદુરૂપ આપવાનું છે. ત્યારબાદ એ સાદુરૂપની આપણે કિંમત મેળવવાની નથી, ઘાત સ્વરૂપ સુધી જ એનો જવાબ મેળવવાનો છે. તો ઘાત સ્વરૂપ મળી જાય એટલે આપણો જવાબ આવી ગયો. શરૂ કરીએ. પહેલા ક્વેશ્ચન કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. તો અહીંયા આપણે આધાર સરખો છે અને ઘાતાંક અલગ અલગ છે તો ઘાતાંકનો સરવાળો થશે. તો સીધું જ આવું લખી શકીએ 3 ની 2 વત્તા 4 વત્તા 8.
કયો નિયમનો યુઝ કર્યો? તો કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત ગુણ્યા એની પી ઘાત બરાબર એ ની એમ વત્તા એન વત્તા પી. અહીંયા ત્રણ ઘાતાંક આપેલા છે એટલે એમ એન પી તમે કોઈ પણ ચ એ ટુ ઝેડ માંથી લઈ શકો, પણ એ સેકન્ડ લેટરમાં જ લખવા એટલે કે બીજી એબીસીડી માં જ લખવાના રહેશે, કેપિટલ લખી શકાય નહીં. તો 4 ને 8 12, 12 ને 2 14, તો 3 ની 14 ઘાત એ આપણો જવાબ થશે. ઘાત સ્વરૂપ સુધી જ આપણે જવાબ મેળવવાનો છે, એની કિંમત મેળવવાની નથી કે 3 ગુણ્યા 3 ગુણ્યા 14 વખત લખીને એની જે કિંમત આવે એ અહીં લખીએ નહીં. ઘાત સ્વરૂપ સુધી કીધું છે તો ઘાત સ્વરૂપ સુધી જ લખવાનું. ત્યારબાદ 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. અહીંયા ભાગાકાર કરવાનો છે પરંતુ આધાર સરખો છે અને ઘાતાંક અલગ અલગ છે તો ઘાતાંકની બાદબાકી થશે. તો સૌપ્રથમ તો આપણે લખીએ 6 ની 15 ઘાત ના છેદમાં 6 ની 10 ઘાત. હવે અહીંયા જુઓ m બરાબર 15 છે, લખીએ જ અહીંયા m બરાબર 15, n બરાબર 10, તેથી આવું કહી શકાય m ગ્રેટર ધેન n. જ્યારે m ગ્રેટર ધેન n હોય ત્યારે આપણે ઘાતાંકની બાદબાકી કરીએ છીએ. તો લખીએ આધાર 6 15 ઓછા 10 બરાબર કયો નિયમ વાપરો? તો કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ ઓછા એન. તો 15 ઓછા 10 એટલે એની 5 એ નથી પણ અહીંયા 6 છે તો 6 ની 6 ઘાત જે આપણો જવાબ થશે. જો અહીંયા m લેસ ધેન n હોત તો આપણે 1 ના છેદમાં કરીને આપણે જવાબ મળે 1 ના છેદમાં 6 ની 5 ઘાત. બાદબાકી તો ત્યારે પણ કરવાની છે પરંતુ 1 ના છેદમાં લઈને આપણે બાદબાકી કરીએ છીએ. શું કામે? તો કે આપણને ઋણ ઘાત મળે છે. ઋણ ઘાતનો કોન્સેપ્ટ તમારે અત્યારે નથી આવતો પણ આપણે એને 1 ના છેદમાં લખીને લખીએ છીએ. ત્યારબાદ એના પછી એની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત. અહીંયા કોઈ પણ કિંમત આપેલી નથી, ચલ આપેલો છે તો બસ ચલ લખવાનો. એની 3 વત્તા 2 સીધું જ લખી શકાય. કયો નિયમ વાપરો? તો કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન. તો એની 5 ઘાત એ આપણો જવાબ થશે. 3 ને 2 5. હવે દરેક વખતે આપણે આ નિયમ લખશું ને આપણે શરૂઆત કરીએ છીએ, દાખલા સમજીએ છીએ અને એ પ્રમાણે લખીએ છીએ. જ્યારે આપણને બહુ સરસ મજાની ફાવટ આવી જશે ત્યારે આપણે આ નિયમ લખશું ને ખબર જ હશે કે આ જ નિયમનો ઉપયોગ થયો છે. એટલે શરૂઆત છે એટલા માટે આપણે નિયમ કયો વાપરો છે એ લખીએ છીએ. તો એની 5 ઘાત એનો જવાબ આવશે. ત્યારબાદ એના પછી જોઈએ 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. તો અહીંયા ઘાત સ્વરૂપે કોઈ ચલ આપેલો છે તો સિમ્પલ છે, કંઈ કરવાનું જ નથી. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય તો બરાબર 7 ની x વત્તા 2. તો આ x ની કોઈ કિંમત આપણને આપેલી નથી એટલે સિમ્પલ આ જ એનો જવાબ થશે x વત્તા 2. નિયમ કયો વાપરો? તો કે એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત બરાબર એની એમ વત્તા n. ઘાતના ગુણાકારનો નિયમ. ત્યારબાદ 5 ની 2 ઘાત કાઉન્સની અંદર 5 ની 2 ઘાત છે અને એની પાછી 3 ઘાત છે. તો 5 ની 2 ઘાત અને એની 3 ઘાત એટલે ઘાતની ઘાતનો નિયમ વાપરવો પડશે. તો લખીએ અહીંયા 5 ની 2 ગુણ્યા 3. તો કે શું કામ એવું લખ્યું? તો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય માટે 2 ગુણ્યા 3, બાકીનું બધું એમને એમ ભાગ્યા 5 ની 3 ઘાત. કયો નિયમ વાપર્યો? લખીએ અહીંયા તો કે એની એમ ઘાત અને કાઉન્સની બહાર n ઘાત તો એ m n એની m ગુણ્યા n. પેલા આ નિયમનો યુઝ કર્યો ઘાતની ઘાતનો. ત્યારબાદ હવે ભાગાકાર કરવાનો છે તો 2 ગુણ્યા 3 એટલે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા ભાગાકાર છે, આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થાય એટલું આપણને ખબર છે. પણ આપણે એના સિવાય 3 કિસ્સા જોયા કે જ્યારે m મોટો હોય અને n નાનો હોય, પછી m નાનો હોય અને n મોટો હોય અને ત્યારબાદ m અને n બરાબર હોય.
તો અહીંયા કિસ્સો લાગુ પડે છે m બરાબર 6 છે n બરાબર 3 છે તો m ગ્રેટર ધેન n છે m ગ્રેટર ધેન n છે તેથી 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર 5 ની 6 ઓછા 3 બરાબર 5 ની 3 ઘાત એ આપણો જવાબ આવશે જો આની જગ્યાએ m લેસ ધેન n હોત તો આપણે 1 ના છેદમાં લખીને કરવું પડે એના પછી છઠ્ઠો દાખલો 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત તો અહીંયા આધાર અલગ અલગ છે અને ઘાતાંક સરખા આપેલા છે a અને b છે અને n આપેલા છે અથવા તો m આપેલા છે ઘાતાંક સરખા છે તો અહીંયા ગુણાકારની ઘાતનો નિયમ આવશે તો શું કરીએ છીએ 2 ગુણ્યા 5 આધાર છે એનો ગુણાકાર અને ઘાતાંક સામાન્ય લખીએ તો 2 ગુણ્યા 5 ની 5 ઘાત કયો નિયમ લગાડ્યો તો અહીંયા એવું લખી શકાય કે a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત બરાબર a ગુણ્યા b એની n ઘાત આપણે આ નિયમનો ઉપયોગ કર્યો હવે 5 ગુણ્યા 2 10 તો 10 ની 5 ઘાત આ આપણો જવાબ થશે ત્યારબાદ a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત જુઓ અહીંયા કોઈ ચલ આપેલો હોત જેમ કે a અને b આપેલા હોત તો આપણે a ગુણ્યા b લખી શકત પણ અહીંયા કોઈ કિંમત આપેલી છે એટલે આપણે 5 ગુણ્યા 2 10 લખવા પડે એટલા માટે લખ્યું છે કે 10 ની 5 ઘાત એના પછી જોઈએ a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત સેમ નિયમ છે આધાર અલગ અલગ છે અને ઘાતાંક સરખા છે તો a ગુણ્યા b અને ઘાતાંક સામાન્ય લખવાનો તો a ગુણ્યા b અને એની 4 ઘાત કયા નિયમનો ઉપયોગ કર્યો તો કે a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત બરાબર a ગુણ્યા b અને એની n ઘાત તો આજ આપણો જવાબ થશે a ગુણ્યા b ની 4 ઘાત ત્યારબાદ 3 ની 4 ઘાત અને એની પાછી 3 ઘાત તો અહીંયા ઘાતની ઘાતનો ઉપયોગ કરવાનો છે ઘાતની ઘાતવાળા નિયમનો ઉપયોગ કરવાનો છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 3 4 ગુણ્યા 3 બરાબર નિયમ પહેલા લખી લઈએ તો કે a ની m ઘાત અને એની n ઘાત બરાબર એની m n તો 3 4 12 તો 3 ની 12 ઘાત આ એનો જવાબ આવશે એના પછી નવમો દાખલો 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત તો સૌપ્રથમ તો અહીંયા ભાગાકાર કરવાનો છે તો ઘાતની બાદબાકી થશે શું કામે બાદબાકી થશે તો કે આધાર સરખો અને ઘાતાંક અલગ અલગ હોય અને ભાગાકાર થતો હોય તો આપણે ઘાતની બાદબાકી કરીએ છીએ તો અહીંયા આવું લખી શકાય કે 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત તો અહીંયા જોવું જોઈએ m બરાબર 20 છે અને n બરાબર 15 છે એનો મતલબ એવો થયો કે m ગ્રેટર ધેન n m મોટા છે અને n નાના છે તેથી 2 ની 20 ઓછા 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત તો છે જ તો 20 માંથી 15 જાય તો 5 વધે તો 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત આધાર સરખો ઘાતાંક અલગ અલગ તો ઘાતાંકનો સરવાળો તો 2 ગુણ્યા 2 ની 5 વધતા 3 કયો નિયમ લગાડ્યો અહીંયા પણ આપણે નિયમ લખી શકીએ કે એની m ગુણ્યા ભાગાકાર છે એની n બરાબર a m માઇનસ n અહીંયા એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m પ્લસ n ઘાતના ગુણાકારનો નિયમ છે તો 2 ની 8 ઘાત એ આપણો જવાબ થશે ઘાત સ્વરૂપ સુધી જ લખવાનું છે 5 ને 3 8 આધાર એમને 2 ની 8 ઘાત
ત્યારબાદ 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત આધાર સરખો છે ઘાતાંક અલગ અલગ છે તો ઘાતાંકની બાદબાકી થાય તો 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત અહીંયા 8 ની t ઓછા 2 t કોઈ ચલ આપેલો છે કોઈ ચોક્કસ કિંમત આપેલી આપણને નથી એટલા માટે t - 2 જેનો જવાબ થશે તો 8 ની t - 2 ઘાત એનો જવાબ થશે આ સાથે પહેલો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે બીજો દાખલો જોશું પણ નવા લેક્ચરમાં જોશું એટલે આ સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો અને થિયરી આપણે જોઈ થેન્ક યુ